જો તમે યુકેમાં રહો છો અથવા તમારા માતા પિતા, સગા સંબંધીઓ કે પરિવારના વૃદ્ધ સભ્યો યુકેમાં રહે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારોને આજે પણ ખબર નથી કે યુકે સરકાર સિનિયર સિટીઝન્સ માટે કેટલી મોટી સહાય આપે છે. ઘણા લોકો હજારો પાઉન્ડના લાભો માત્ર જાણકારીના અભાવે ગુમાવી દે છે. કેટલાક લોકો દર મહિને વધારાની આવક મેળવી શકે છે, તો કેટલાકને ઘરનું ભાડું, કાઉન્સિલ ટેક્સ, વીજળી અને ગેસના બિલમાં રાહત મળી શકે છે. કેટલાક લોકોને મફત સારવાર, મફત બસ મુસાફરી, દવાઓ, આંખોની તપાસ અને ઘર માટે ખાસ સુવિધાઓ પણ મળી શકે છે. આજે આપણે એક એક કરીને જાણીશું કે યુકેમાં રહેતા ગુજરાતી અને ભારતીય વૃદ્ધો માટે સરકાર કયા કયા લાભ આપે છે, કોણ પાત્ર છે, અરજી કેવી રીતે કરવી અને ક્યાં ભૂલ કરવાથી હજારો પાઉન્ડના લાભો હાથમાંથી નીકળી જાય છે. સૌથી પહેલા વાત કરીએ સ્ટેટ પેન્શનની. યુકેમાં ઘણા લોકો વર્ષો સુધી કામ કરે છે અને પોતાના પગારમાંથી નેશનલ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન ભરતા હોય છે. જ્યારે તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલી સ્ટેટ પેન્શન ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ સ્ટેટ પેન્શન મેળવવા માટે પાત્ર બની શકે છે. સંપૂર્ણ સ્ટેટ પેન્શન મેળવવા માટે સામાન્ય રીતે લાંબા સમય સુધી નેશનલ ઇન્સ્યોરન્સના ક્વોલિફાઈંગ વર્ષો હોવા જરૂરી હોય છે. જો કોઈના વર્ષો ઓછા હોય તો તેમને આંશિક પેન્શન પણ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘણા લોકો માને છે કે પેન્શન આપોઆપ શરૂ થઈ જશે, પરંતુ ઘણીવાર અરજી કરવી જરૂરી હોય છે. તેથી સ્ટેટ પેન્શન એજ નજીક આવે ત્યારે પોતાનો નેશનલ ઇન્સ્યોરન્સ રેકોર્ડ અને પેન્શન ફોરકાસ્ટ જરૂર તપાસવો જોઈએ. હવે વાત કરીએ પેન્શન ક્રેડિટની. આ એવી યોજના છે જેના વિશે સૌથી ઓછી જાણકારી છે, પરંતુ તેનો લાભ સૌથી મોટો હોઈ શકે છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિની આવક ઓછી હોય તો સરકાર પેન્શન ક્રેડિટ દ્વારા વધારાની નાણાકીય સહાય આપી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે પેન્શન ક્રેડિટ માત્ર વધારાની આવક પૂરતી મર્યાદિત નથી. જો કોઈ વ્યક્તિ આ યોજના માટે પાત્ર બને તો તેને કાઉન્સિલ ટેક્સમાં રાહત, હાઉસિંગ સંબંધિત સહાય અને અન્ય ઘણા લાભો પણ મળવાની શક્યતા વધી જાય છે. ઘણા ભારતીય અને ગુજરાતી પરિવારો આ યોજના માટે અરજી કરતા જ નથી અને વર્ષના હજારો પાઉન્ડ ગુમાવી દે છે. હવે આરોગ્ય સેવાઓની વાત કરીએ. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ એટલે કે NHS વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વ્યવસ્થાઓમાંની એક છે. પાત્ર લોકો માટે ડોક્ટર, હોસ્પિટલ, સર્જરી, ઇમરજન્સી સારવાર જેવી ઘણી સેવાઓ મફતમાં ઉપલબ્ધ હોય છે. વૃદ્ધ લોકો માટે આ સૌથી મોટો લાભ માનવામાં આવે છે, કારણ કે ઘણા દેશોમાં આ સારવાર માટે ભારે ખર્ચ કરવો પડે છે. કેટલીક પરિસ્થિતિમાં વૃદ્ધ લોકોને પ્રિસ્ક્રિપ્શન દવાઓ પર છૂટ, આંખોની તપાસ અને ડેન્ટલ સારવારમાં પણ સહાય મળી શકે છે. હવે વાત કરીએ એટેન્ડન્સ અલાઉન્સની. જો કોઈ વૃદ્ધ વ્યક્તિને ચાલવામાં મુશ્કેલી હોય, યાદશક્તિ સંબંધિત સમસ્યા હોય, ડિમેન્શિયા, પાર્કિન્સન, ગંભીર આર્થરાઇટિસ અથવા રોજિંદા જીવનમાં કપડાં પહેરવા, સ્નાન કરવા કે ખાવા માટે બીજા વ્યક્તિની મદદની જરૂર પડતી હોય, તો તેઓ એટેન્ડન્સ અલાઉન્સ માટે પાત્ર બની શકે છે. ખાસ વાત એ છે કે આ લાભ સામાન્ય રીતે વ્યક્તિની આવક કે બચત પર આધારિત નથી, પરંતુ તેની સંભાળની જરૂરિયાત પર આધારિત હોય છે. ઘણા ભારતીય પરિવારો આ સહાય વિશે અજાણ હોવાથી અરજી જ કરતા નથી. જો કોઈ વ્યક્તિ સ્ટેટ પેન્શન ઉંમર પહેલાથી લાંબા ગાળાની અશક્યતા સાથે જીવતો હોય તો પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ એટલે કે PIP પણ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ દૈનિક જીવન અને હલનચલન માટે અલગ અલગ સહાય મળી શકે છે. જો કે સ્ટેટ પેન્શન ઉંમર પછી નવા દાવાઓ માટે સામાન્ય રીતે એટેન્ડન્સ અલાઉન્સ વધુ લાગુ પડે છે. હવે રહેઠાણ સંબંધિત લાભોની વાત કરીએ. જો કોઈ વૃદ્ધ વ્યક્તિની આવક ઓછી હોય અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય તો હાઉસિંગ બેનિફિટ દ્વારા ભાડામાં સહાય મળી શકે છે. સાથે સાથે સ્થાનિક કાઉન્સિલ દ્વારા કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો અથવા સંપૂર્ણ છૂટ પણ મળી શકે છે. ઘણી વખત લોકો દર વર્ષે હજારો પાઉન્ડનો કાઉન્સિલ ટેક્સ ચૂકવે છે, જ્યારે તેઓ રાહત માટે પાત્ર હોય છે. હવે શિયાળામાં મળતા લાભોની વાત કરીએ તો
યુકેમાં ઠંડી ખૂબ જ કડક હોય છે અને હીટિંગ વિના જીવન મુશ્કેલ બની શકે છે. સરકાર શિયાળામાં પાત્ર લોકોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ જેવી સહાય આપે છે, જેથી ગેસ અને વીજળીના વધેલા બિલનો બોજ ઓછો થઈ શકે. કેટલીક પરિસ્થિતિમાં અત્યંત ઠંડી પડતી વખતે કોલ્ડ વેધર પેમેન્ટ પણ મળી શકે છે. ઉપરાંત કેટલાક ઘરોને વોર્મ હોમ ડિસ્કાઉન્ટ દ્વારા વીજળીના બિલમાં પણ રાહત આપવામાં આવે છે. હવે ટ્રાન્સપોર્ટની વાત કરીએ. સ્ટેટ પેન્શન ઉંમર પછી ઘણા વિસ્તારોમાં વૃદ્ધ લોકોને મફત બસ પાસ આપવામાં આવે છે, જેના દ્વારા સ્થાનિક બસમાં મફત મુસાફરી કરી શકાય છે. જો ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો સિનિયર રેલ કાર્ડ દ્વારા ભાડામાં આશરે 1/3 સુધીનો ઘટાડો મળી શકે છે. લંડનમાં રહેતા લોકો માટે ફ્રીડમ પાસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા બસ, ટ્રામ અને અંડરગ્રાઉન્ડ જેવી સેવાઓમાં મોટી રાહત મળે છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિને ચાલવામાં મુશ્કેલી હોય તો બ્લુ બેજ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ યોજના હેઠળ ખાસ પાર્કિંગ સુવિધા મળે છે, જેથી હોસ્પિટલ, દુકાન અથવા અન્ય જાહેર સ્થળે નજીક પાર્કિંગ મળી શકે. જો ઘરમાં સીડીઓ ચડવામાં મુશ્કેલી હોય અથવા બાથરૂમમાં ફેરફાર કરવાની જરૂર હોય તો ડિસેબલ્ડ ફેસિલિટીઝ ગ્રાન્ટ હેઠળ રેમ્પ, સ્ટેર લિફ્ટ, હેન્ડરેલ અથવા બાથરૂમમાં જરૂરી ફેરફારો માટે પણ સહાય મળી શકે છે. જો પરિવારનો કોઈ સભ્ય વૃદ્ધ માતા-પિતા અથવા અન્ય વ્યક્તિની નિયમિત સંભાળ રાખે છે તો કેટલીક પરિસ્થિતિમાં કેર્સ અલાઉન્સ પણ મળી શકે છે. ઉપરાંત સ્થાનિક કાઉન્સિલ દ્વારા સોશિયલ કેર નીડ્સ એસેસમેન્ટ કરવામાં આવે છે, જેના આધારે ઘર પર કેર સપોર્ટ વર્કર અથવા અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી કેર હોમમાં રહેવાની જરૂર હોય તો તેની આવક અને સંપત્તિના આધારે કેર હોમ ફંડિંગ માટે પણ સહાય મળી શકે છે. ગંભીર આરોગ્ય સમસ્યાવાળા કેટલાક લોકોને NHS કન્ટિન્યુઇંગ હેલ્થ કેર દ્વારા સંપૂર્ણ ખર્ચ પણ આવરી લેવામાં આવી શકે છે. હવે સૌથી મહત્વની વાત, શું યુકેમાં રહેતા દરેક ગુજરાતી અથવા ભારતીયને આ બધા લાભો આપમેળે મળી જાય છે? જવાબ છે નહીં. મોટા ભાગના લાભો માટે કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ, યોગ્ય રહેઠાણનો દરજ્જો, નેશનલ ઇન્સ્યોરન્સ રેકોર્ડ, સ્ટેટ પેન્શન ઉંમર, આવક બચત અને અન્ય સરકારી નિયમો ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલાક વિઝા ધારકો માટે નો રિકોર્સ ટુ પબ્લિક ફંડ્સ જેવી શરતો પણ લાગુ પડી શકે છે, જેના કારણે તેઓ કેટલીક યોજનાઓ માટે પાત્ર ન હોય. એટલે કોઈ પણ લાભ માટે અરજી કરતા પહેલા પોતાની પાત્રતા ચોક્કસ તપાસવી જરૂરી છે. ઘણા ભારતીય અને ગુજરાતી પરિવારોને લાગે છે કે સરકારને બધું ખબર હશે અને લાભ આપોઆપ મળી જશે, પરંતુ હકીકત એ છે કે ઘણી યોજનાઓ માટે અરજી કરવી પડે છે, જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને સમયસર માહિતી આપવી પડે છે. ઘણી વખત લોકો વર્ષો સુધી પાત્ર હોવા છતાં અરજી કરતા નથી અને મોટી નાણાકીય સહાય ગુમાવી દે છે. જો તમને ખાતરી ન હોય કે તમે કયા લાભ માટે પાત્ર છો તો એજ યુકે સિટીઝન્સ એડવાઇસ અથવા તમારી જો તમને ખાતરી ન હોય કે તમે કયા લાભ માટે પાત્ર છો તો એજ યુકે સિટીઝન્સ એડવાઇસ અથવા તમારી સ્થાનિક કાઉન્સિલ જેવી સંસ્થાઓ મફતમાં માર્ગદર્શન આપે છે અને અરજી કરવામાં પણ મદદ કરે છે. અંતમાં એક મહત્વપૂર્ણ સલાહ, જો તમારા માતા-પિતા, દાદા-દાદી અથવા અન્ય કોઈ વૃદ્ધ સગા યુકેમાં રહેતા હોય તો તેમની નેશનલ ઇન્સ્યોરન્સ વિગતો, પેન્શન સ્ટેટસ, આવક અને ઉપલબ્ધ સરકારી યોજનાઓની એક વખત ચોક્કસ તપાસ કરાવો. શક્ય છે કે તેઓ દર મહિને વધારાની આવક, કાઉન્સિલ ટેક્સમાં રાહત, મફત સારવાર, મુસાફરીની સુવિધા અથવા અન્ય ઘણા લાભો માટે પાત્ર હોય અને તેમને તેની જાણ પણ ન હોય. યોગ્ય માહિતી અને સમયસર અરજી દ્વારા હજારો પાઉન્ડના કાયદેસર સરકારી લાભો મેળવી શકાય છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર સરકારી માર્ગદર્શિકા વાંચો અથવા નિષ્ણાંતની સલાહ લો, જેથી તમારા પરિવારનો કોઈ પણ હકનો લાભ અજાણતા ચૂકી ન જાય.